શું દુનિયા ઉપર કોઈ મોટી આફત આવવાની છે? શું દુનિયા જ ખતમ થવાની છે કે પછી કંઈક મોટું ખરાબ થવાનું છે? આ વાત હું હવામાં નથી કરી રહ્યો. છેલ્લા કેટલાય સમયથી આપણી દુનિયામાં કંઈક થઈ રહ્યું છે જેની કોઈ કલ્પના નથી કરી રહી. અને જે કંઈ થઈ રહ્યું છે ને એ ડીપ સી એટલે કે દરિયાની ઊંડાણમાં કંઈક થઈ રહ્યું છે. કેરળના દરિયા કિનારે અચાનક જ લાખોની સંખ્યામાં માછલીઓ આવી જાય છે. ઓડિશાના દરિયા કિનારે લાખોની સંખ્યામાં કાચબાઓ આવી જાય છે. એક એવી માછલી કે જે હંમેશા દરિયાની ઊંડાણમાં જ રહે છે એ અચાનક જ દરિયાની સપાટી ઉપર આવી જાય છે. અને આ બધાથી પણ અલગ પેરુમાં એક નદી છે કે જેનો રંગ જ આખો બદલાઈ ગયો અને પિંક કલર એટલે કે ગુલાબી કલરનો થઈ ગયો. આ બધું શું થઈ રહ્યું છે એ જો તમારે જાણવું હોય ને તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ઓરફિશ. આ જે ઓરફિશ છે ને એકદમ ચમકીલી હોય છે, તલવાની જેમ હોય છે અને સાપની જેમ ચાલતી હોય છે. અને આ હમણાં દુનિયાના કેટલાક દરિયા કિનારે જોવા મળી છે. પરંતુ તમને પ્રશ્ન થતો હોય છે કે આમાં શું નવાઈની વાત છે? તો નવાઈની વાત છે, આને કોઈ સાધારણ માછલી સમજવાની ભૂલ ના કરતા. આને ડૂમ્સડે ઓરફિશ કહેવામાં આવે છે. આ શું છે સૌથી પહેલા એ સમજો. જાપાનની એક લોકકથા છે જે 17મી સદીથી પ્રખ્યાત છે. એમાં એમ કહેવામાં આવે છે કે આ જે ઓરફિશ છે ને એ જો દરિયાની સપાટી ઉપર જોવા મળે ને તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયની અંદર જ કોઈ મોટી આફત આવવાની છે. અને આ જે લોકકથા છે ને એ 1 થી 2 વખત સાચી પણ પડેલી છે. 2011માં જ્યારે વિનાશક તોહોકુ ભૂકંપ અને સુનામી આવી હતી ત્યારે લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. અને એના થોડાક દિવસ પહેલા એટલે કે જ્યારે ભૂકંપ આવ્યો અને તત્સુનામી આવી એના થોડા સમય પહેલા જ આ ઓરફિશ જાપાનના દરિયા કિનારે જોવા મળી હતી. અને આ સાથે જ આ જે ભૂકંપ હતો ને એ 9ની તીવ્રતાનો હતો. અને આ જે ભૂકંપ હતો ને એને સૌથી મોટા ભૂકંપોમાંનો એક ભૂકંપ માનવામાં આવે છે. હવે જે ઓરફિશ છે ને એને લઈને વૈજ્ઞાનિકો 2 જૂથમાં બટાઈ ગયા છે. એક જૂથ એમ કહે છે કે આ જે માછલી એટલે કે ઓરફિશ હોય છે ને એ ફોલ્ટ લાઇનની નજીક હોય છે, જેનાથી આવનારા સમયમાં ભૂકંપ આવનારો છે એનો એને પહેલેથી જ અંદાજો આવી જાય છે. એટલા માટે થઈને પોતાનું ઘર છોડીને સપાટીઓ સુધી પહોંચી જાય છે. જ્યારે બીજો જૂથ એમ કહે છે કે આ જે માછલી હોય છે ને એ ક્યારે બહાર આવે છે? જ્યારે પાણીમાં કોઈ રોગનું પ્રમાણ વધી જાય ને ત્યારે જ આ માછલી બહાર આવતી હોય છે. હજુ આનાથી પણ બીજું એક માછલી એવી છે કે જે મોન્સ્ટર જેવી દેખાય છે. અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર પણ એ દેખાતી હશે. આ જે મોન્સ્ટર જેવી માછલી છે ને એ એકચ્યુઅલી મોટી તો નથી, તમારા હથેળીમાં આવી જાય ને એટલી નાની છે. પરંતુ આ જે માછલી છે ને એ ડીપ સી એટલે કે 650 ફૂટથી 6500 ફૂટ નીચે હોય છે. પરંતુ એ માછલી હમણાં દરિયાની સપાટી ઉપર જોવા મળી છે. પણ આ બધું જ શું કામ થઈ રહ્યું છે? તો શું દુનિયા ખતમ થવાની છે? તમને જણાવી દઉં કે આ બધું જ કંઈક સામાન્ય નથી. આનાથી પણ વિશેષ જે ઊંડાણપૂર્વક છે. 2000ની સાલની આસપાસ વૈજ્ઞાનિકોએ ડીપ સીની અંદર રિસર્ચ કરવાનું અચાનક જ બંધ કરી દીધું અને પછી તરત જ પોતાનું જે ફોકસ હતું એ એલિયન ઉપર એટલે કે અવકાશ ઉપર મૂકી દીધું હતું. એટલે કે 2000ની આસપાસના વર્ષોમાં એઓ 5% જ માત્ર ડીપ સીની અંદર શું છે ને એને શોધી શક્યા હતા. પરંતુ ત્યાંથી ને એમને એવું તો શું ડર લાગ્યો હતો કે જેને કારણે તે બધું જ રિસર્ચ બંધ કરીને ડાયરેક્ટ અવકાશમાં એલિયન શોધવાના મિશન ઉપર લાગી ગયા હતા. એક થિયરી પ્રમાણે તો સાયન્ટિસ્ટ અને મોટી ગવર્મેન્ટ પણ ડીપ સીમાં અંદર જવાથી ડરે છે. કદાચ આટલું સાંભળીને તમને થોડોક ડર લાગ્યો હશે, પરંતુ હવે જે હું કહેવાનો છું ને એ કદાચ એ સાંભળીને પણ તમને હજુ પણ વધારે ડર લાગશે. લેવિથન. આ લેવિથન શું છે? એવું પણ માનવામાં આવે છે કે લેવિથનને કારણે આ બધું જ થઈ રહ્યું છે. લેવિથનને તમે દરિયાનો મોન્સ્ટર એટલે કે દરિયાઈ રાક્ષસ માની શકો છો. બાઇબલના પ્રમાણે લેવિથન નામનો રાક્ષસ દરિયાની ઊંડાણમાં છે અને હવે તે જાગી ગયો છે. એને જ કારણે જે માછલીઓ છે એ ડીપ સીમાંથી બહાર આવી રહી છે. હજી આટલું જ નહીં, એક નદી છે કે જે પેરુમાં આવેલી છે કે જેનું નામ છે રિમાક રિવર, જેનો રંગ અચાનક જ પિંક એટલે કે ગુલાબી થઈ જાય છે. આસપાસના લોકો જ્યારે સવારમાં ઉઠે છે અને જ્યારે નદી કાંઠે જાય છે ને ત્યારે એમને કંઈક અલગ જ જોવા મળે છે. એટલે કે આખા નદીના પાણીનો રંગ જ
પિંક ગુલાબી થઈ ગયો હોય છે. લોકોમાં કુતૂહલતા સર્જાય છે કે આ શું થઈ રહ્યું છે, શા માટે થઈને આ પાણીનો રંગ બદલી ગયો છે. હવે આને લઈને સાયન્ટિસ્ટોને પહેલા તો કંઈ ખબર નથી પડતી, પરંતુ હવે તેઓ રિસર્ચ કરવા લાગ્યા છે કે એકચ્યુઅલમાં આ પાણીનો જે કલર છે એ શા માટે બદલાઈ રહ્યો છે. જોકે હજુ સુધી આનું કોઈ નિરાકરણ તો નથી આવ્યું, પરંતુ એક વાત તો એ પાકી છે કે આ જે રંગ બદલવા પાછળ કંઈક મોટું હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ બધામાં આ જે થઈ રહ્યું છે, એટલે કે ડીપ સીમાં જે પ્રકારનું કંઈક થઈ રહ્યું છે, માછલીઓ બહાર આવી રહી છે, કાચબાઓ બહાર આવી રહ્યા છે, અને આની સાથે સાથે જે માછલીઓ ડીપ સીમાં હતી એ દરિયાના સપાટી ઉપર આવી રહી છે, એ કંઈક તો ચિહ્નિત કરે છે. પરંતુ આ જે મેં માહિતી આપીને એ માત્ર જાણકારી માટે હતી. મારો ઉદ્દેશ્ય તમને કોઈ ડરાવવાનો નથી, પરંતુ ખાલી ને માત્ર જાણકારી માટે આપેલો છે. હવે જે પણ કંઈ થાય ભગવાન પાસે આશા કે કંઈ જ ના થાય, પરંતુ જે કંઈ થઈ રહ્યું છે એના ઉપર પ્રશ્ન તો ઊભો થાય છે. આ બધામાં તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.